હેલો વીએનએસયુ બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છીએ એફવાય બીકોમ સેમ 1 સ્ટેટિસ્ટિક્સના દાખલાઓ, જેમાં આપણે શરૂઆત કરી હતી મધ્યકની. તો મધ્યકમાં આપણે દાખલાઓનો એક પાર્ટ બનાવ્યો છે. આજે બીજા પાર્ટમાં આપણે જોશું ખૂટતી રકમના દાખલા, જે ખૂટતી આવૃત્તિ હોય તેવા દાખલાઓ જોવાના છે. તો સૌપ્રથમ તમારે રકમ વાંચવાની, કોઈ પણ દાખલો આપણે ચર્ચા કરી જ છે. તો સૂચના છે, નીચેની માહિતી પરથી મધ્યક 3 તો ખૂટતી આવૃત્તિ શોધો. તો તમારે સૌપ્રથમ તો એ વાંચવાનું છે કે મધ્યક આપેલો છે અને આપણને ખૂટતી આવૃત્તિ પૂછી છે. ક્યાં પૂછી છે? તો ખૂટતી આવૃત્તિ આપણને અહીંયા ક્વેશ્ચન માર્ક આપી છે. સૌપ્રથમ તમને આટલી વસ્તુ જોતા આવડી જોઈએ કે મધ્યક આપેલો છે, એના પરથી આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. દાખલાઓ આપણે ઘણા બધા જોયા કે જેમાં મધ્યકના આપણે સૂત્ર જોયા છે. યાદ છે ને? તો મધ્યકના જે સૂત્ર છે તેના સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે. કયું સૂત્ર ઉપયોગમાં લેવાનું? તો માહિતી જોવાનું, અને જે નથી આવડતું તેના માટે આપણે એક ટૂંકો રસ્તો શોધ્યો જ છે કે અવલોકન આવૃત્તિ હોય કાં તો વર્ગ અને આવૃત્તિ આપી તો અવલોકન શોધીને fx નો ગુણાકાર કરીને પિક્ચર પૂરું કરીને આપણે જોયું જ છે. તો જે ખૂટી આવૃત્તિ છે એના માટે તમારે કોઈ નામ સરનામું આપવું હોય તો તમે આપી શકો. આપણે એને કેપિટલ એ નામ આપીશું. તમારે બી આપવું હોય તો બી, સી આપવું હોય તો સી, તમારે જે ઈચ્છા હોય તે. મારી ઈચ્છા છે મારે અંદર કેપિટલ એ નામ આપવું છે. શું નામ આપવું છે? કેપિટલ એ. આપણને અવલોકન અને આવૃત્તિ આપેલા છે, તમે જોઈ શકો. તો બાજુમાં એક જ ખાનું બનાવવાનું. કોનું બનાવવાનું? fx નો ગુણાકાર. fx નો ગુણાકાર કરીને આપણું પિક્ચર પૂરું થવાનું છે. કેવી રીતના તે આપણે જોઈએ. અને મધ્યકના દાખલાઓ પર સીધા પહોંચી ગયા ખૂટી આવૃત્તિ તો એક વખત તમે અગાઉનો વિડીયો જોઈ લેજો. અગાઉનો જે લેક્ચર છે એમાં મધ્યકમાં કેવી રીતના ગણતરી કરવાની છે બધી ચર્ચા કરી છે. સીધો કૂદકો મારીને ખૂટી આવૃત્તિમાં આવશે તો કદાચ ની પણ સમજ પડે. સમજ પડે તો વેલ એન્ડ ગુડ, પણ ની સમજ પડે તો એકવાર થોડું રિવર્સ પહેલો પાર્ટ જોઈને આવજો. કોનો? મધ્યકનો. તો fx એટલે x અને f નો ગુણાકાર 0 ગુણ્યા 50 એટલે 0, 0 ગુણ્યા 150 એટલે 150, 223 ગુણ્યા 2 446, 234 ગુણ્યા 3 તો 3 ચોક 12, 3 ટાલી 9, 9 ને 1 10, 3 દુ 6 ને 1 7, 702. તમે તમારી કેલ્સીનો સર ઉપયોગ કરજો. કેલ્સી વાપરવાની દરેકને છૂટ છે. એક પણ રકમનો ગુણાકાર ખોટો હશે તો મધ્યકનો જવાબ ખોટો આવશે. આવૃત્તિનો જવાબ ખોટી આવૃત્તિનો. મધ્યક તો આપણે આપેલ જ છે. તો 234 ગુણ્યા 3 702 છે. 4 ગુણ્યા ક્વેશ્ચન માર્ક, તો આપણે એને 4 એ લખવાના છે. ચાર એ, 4 ગુણ્યા એ. તો ત્યાર પછી 101 ગુણ્યા 5, 505, 50 ગુણ્યા 6, 322 ગુણ્યા 7, 154, 8 ગુણ્યા 8 64, 9 ગુણ્યા 3 27, 10 એકુ 10. ગુણાકાર કરવાનો છે. 0 ગુણ્યા 50 એટલે 0 થવાનો છે. 1 ગુણ્યા 150 એટલે 150 થવાના. 2 ગુણ્યા 223, 3 ગુણ્યા 234, 4 ગુણ્યા એ તો 4 એ લખવાનો છે. આ રીતના અલગ તમારું પણ દેખાવું જોઈએ, તમને ખ્યાલ આવવો જોઈએ. પછી તો આપણે બધાનો ગુણાકાર કર્યો છે. હવે સરવાળો કરવાના આવૃત્તિનો, તો આપણે એને n કહીએ. તો n કહેવાનું છે. n નો સરવાળો કરો. 50 પ્લસ 150 પ્લસ 223
પ્લસ 234 કેપિટલ એ કેલ્શિયમ પ્લસ થાય નહીં થાય ને? હા. પ્લસ 101 પ્લસ 50 પ્લસ 22 પ્લસ 8 વત્તા 3 વત્તા 1 તો 842 વત્તા કેપિટલ એ તમારો આવૃત્તિનો સરવાળો થવાનો છે. જો તમે થોડા ઘણા બી ભગત હોય તો, અથવા તમને ભગત બનાવવાની જવાબદારી મારી. એટલે શામાં ભગત? આ દાખલામાં. શામાં? દાખલામાં. કે તમારી આવૃત્તિનો સરવાળો તમે જોવ તો કાં તો એ 10 થતો હોય, કાં તો 50 થતો હોય, કાં તો 100 હોય, કાં તો 500 થવાનો છે, કાં તો 1000 થવાનો છે. હવે આવું બધું આઈડિયા ક્યાંથી આવે? તો રકમ જો કેટલી આપી છે? 842. તો 842 છે તેનો મતલબ કે તમારો આવૃત્તિનો સરવાળો કાં તો 850 હશે, કાં તો 900 હશે, કાં તો 1000. 3 માંથી કોઈ એક જ આવૃત્તિનો સરવાળો હશે. જો 850 હશે તમારી ખૂટી આવૃત્તિનો જવાબ 8 આવવાનો છે. 900 હશે તો તમારા 58 અને 1158. આ 3 માંથી કોઈ એક જવાબ આવશે. આપણે લાવશું ત્યારે કહેશું કે જો આપણી ટ્રીક કામ લાગી ગઈ ને, એ પણ આપણે જોશું. તો આને હાલ પૂરતું આપણે બેક ટુ પવેલિયન કરી દઈએ. fx નો જે ગુણાકાર કર્યો છે એનો સરવાળો કરીએ તો સૌ પ્રથમ 150 છે, 446, 702, 505, 300, 154. બરાબર ને? 154, 154. ત્યાર પછી મારા જતા રહ્યા કેલ્સીમાંથી બહાર, ફરી પાછા લખી દે. 702, 505, ત્યાર પછી 300, 154, 64, 27 અને 10, 2358 પ્લસ તમારા 4a. આ રીતના તમારે સરવાળો કરવાનો છે. સરવાળો 2 વખત ચેક કરી લેવાનો. 150 વત્તા 446 વત્તા 702 વત્તા 505 વત્તા 300 વત્તા 154 વત્તા 64 વત્તા 27 વત્તા 10, 2358 અને 4 એ બેઠું જ લખવાનું છે. પછી આપણે જે શીખ્યા છે તેની વાત કરીએ તો આપણે એવું શીખેલા કે x બાર બરાબર છેલ્લું ખાનું વિલન બને, આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનો, સિગ્મા fx છેદમાં n. મધ્યકનો જવાબ આપણને 3 આપેલો છે. સિગ્મા fx નો સરવાળો 2358 વત્તા 4a છેદમાં n નો જવાબ 842 વત્તા એ આપેલો છે. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 842 એ ઉપર જવાના અને પેલી બાજુ પર બાકીનું પિક્ચર બેઠું છાપી દેવાનું. સંબંધ ગુણાકારના વારાફરતી બંને માથે ગુણાકાર કરવાનું. તો 842 ગુણ્યા 3, 25, 26 અને 3 ગુણ્યા એ તો 3a બરાબર 2358 પ્લસ 4a માં કોઈ પ્રકારની છેડખાની કરવી નહીં, બેઠું લખવાનું. એ વાળા એક બાજુ, બાકીના બીજી બાજુ. તો આ 25, 26 જે મોટા છે એની સાથે પેલી બાજુથી 2358 લઈ આવીએ તો પ્લસના માઇનસ થવાના છે. ત્યાં 4a બેઠા જ લખવાના છે. આ બાજુના ઘરમાંથી આપણે 3a ને ઉચકીને પેલી બાજુ લઈ જઈએ તો એ પ્લસના માઇનસ થવાના છે. મારી કરી નાખીએ. 25, 26 માઇનસ 23 58 કે 58 તો 168 બરાબર તમારા 1a થવાનું છે. તો તમારી ખોટી આવૃત્તિનો જવાબ
168 આવવાનો છે. કેટલા આવે? 168. તો એનો જવાબ તમારો 168 આવે. આપણે અહીંયા જો એન જો પૂછ્યો હોય ટોટલ 342 વત્તા 168 તો 1010 કેટલા? 1010 એનો જવાબ તમારો થવાનો છે. આપણે એવું કીધું કે 1000 જ થાય, ના એવું નથી. કે દર વખત તમારી આવૃત્તિ રાઉન્ડ ફિગર જ આ રીતના વધી પણ જવાની છે. બરાબર છે? તો આ તમારો 2 માર્કનો અને 5 માર્કનો દાખલો છે. કેટલા માર્કનો છે? 5 માર્કનો. બાકીના દાખલા આપણે ધીમે ધીમે લાવવાના જ છે માર્કેટમાં. આજના માટે આટલો લેક્ચર જોવાનો. ઓકે, ધન્યવાદ.